ગુડ મોર્નિંગ સીતારામ બધાઈને કેમ છો બધા જો કે મજામાં જશો સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં અને આજે છે ને બ્લોગ એડિટ કરવાનો ટાઈમ નથી મળ્યો તો મેં કીધું ખાલી કોમેન્ટના જવાબ તો આપી દો અને બીજું એ કહેવાનું ખાસ તો કે આજે કોમેન્ટ્સના જવાબ દઉં ને એની પહેલાં ઓડિયો ક્લિપ આપણે સાંભળવાની છે જામનગરથી એમણે ઓડિયો ક્લિપ મોકલી છે અને ઘણો બધો બેનને ફાયદો થયો છે પણ બેન છે ને બોલી નથી શકતા કેમ કે ક્યારેય કેમેરાની સામે તો બોલ્યા ન હોય પણ આવી રીતના મોબાઈલમાં એ કે આમ વાત કરતા હોય પણ આવી રીતના ક્યારેય હું બોલી નથી શકતી એટલે કે મને બહુ બોલતા નથી આવડતું એ કે મેં કીધું કાંઈ વાંધો નહીં ચિંતા ન કરો આપણે બધા ઘરના જ છીએ આપણે આમાં કાંઈ કોઈ ઇનામ લેવા તો જવું નથી અને જે ફાયદો છે એ જ કહેવાનું છે એટલે બેને બિચારાએ મોકલું છે પણ બહુ શોર્ટમાં છે તો બેન થોડાક એમ કહેવાય ને કે ક્યારેય બોલ્યા ન હોય એટલે સંકોચ થાય પણ એને જે કહેવું હતું એણે કહી દીધું છે તો આપણે જો કે સમજી જ જવાના છીએ તો સારું ચાલો આપણે બેનના મોઢે જ સાંભળીએ. હાય જાગુબેન, હું જામનગરથી નયનાબેન બોલું છું. મને આમાં બહુ જ મજા આવે છે. આમાં કંઈ બીવા જેવું છે નહીં અને બહુ મજા આવે છે. કાયમની હું 3 ગોળી ખાતી હતી એને બદલે હવે મારે 1.5 જ ગોળી થઈ ગઈ છે. હું તો તમને ભગવાન માનું છું જાગુબેન. એટલા દુખાવા મારા મટી ગયા, એટલા દુખાવા મટી ગયા છે મારા. તો આપણે બેનના મોઢે જ સાંભળ્યું બેનને કેટલો ફાયદો થયો છે અને એમ કહું કે બેનની ભાવના અંદરથી જે આત્મામાંથી અવાજ આવતો હોય એટલા માટે આ બધા શબ્દોનો ઉપયોગ થાય કે તમે મારા માટે ભગવાન છો, આ છે તે છે, પણ એવું કાંઈ જ નથી. હું તો એક સામાન્ય વ્યક્તિ છું અને મને ફાયદો થયો છે એ હું ખાલી તમને લોકોને જણાવું છું, શેર કરું છું અને બસ મારી એ જ ભાવના કે મને ફાયદો થયો છે તો તમને લોકોને પણ બધાને ફાયદો થાય અને એટલા માટે જ હું આ ટાઈમ કાઢી અને ટૂંકમાં આટલી મહેનત કરું છું. તો મને એ વાતની ખુશી છે, એ વાતનો આનંદ છે કે ભલે જેટલા પણ વ્યુઅર્સ આવે છે, જેટલા પણ લોકો જોવે છે, જેટલાને પણ ફાયદો થાય છે એ લોકોની દુઆ આપણી સાથે છે, એ લોકોની ભાવના, સાચી લાગણી અને બસ એનાથી વિશેષ કાંઈ હોતું જ નથી, કાંઈ છે જ નહીં. અને બસ હું પણ ખુશ છું કે તમને લોકોને આટલા બધા ફાયદાઓ થાય છે જાણીને. તો બસ આવી જ રીતના સાથ સહકાર સપોર્ટ આપતા રહેજો, વિડીયો બધાને શેર કરજો જેથી કરી અને બીજા લોકોને પણ ફાયદો થાય. બીજા લોકો પણ આ સિસ્ટમનો લાભ ઉઠાવી શકે, ઝાઝાથી ઝાઝા લોકો સુધી આ વિડીયો પહોંચે અને એ લોકોને પણ બધાને ફાયદો થાય. તો બસ આવી જ રીતના સાથ સહકારને સપોર્ટ આપતા રહેજો અને ચાલો હવે આપણે બધી કોમેન્ટના જવાબ પણ લઈ લઈએ. તો વૈશાલીબેન પટેલ કહે છે કે ગ્રીન જ્યુસની જગ્યાએ દૂધીનું જ્યુસ પી શકાય. ક્યારેક ક્યારેક તમારે પીવું હોય દૂધીનું તો તમે પી શકો, અથવા તો ગ્રીન જ્યુસ લીધા પછી બીજું જ્યુસ તમારે માનો કે કોઈ લેવું હોય સાંજના ટાઈમે કે એમ તો તમે લઈ શકો. બાકી ડેઈલી તો ગ્રીન જ્યુસ લેવાનું જ છે, કારણ કે ગ્રીન જ્યુસ છે એ જ ડિટોક્સ જ્યુસ છે, કારણ કે એમાં પાલક આવે છે, પછી આમળા આવે છે, એટલે એનાથી આપણી બોડી ડિટોક્સ થાય છે. એટલા માટે એ તો ફરજિયાત છે. એટલે દૂધીનું તમારે લેવું હોય તો તમે લઈ શકો, પણ બીજું કે ત્રીજું ગમે ત્યારે ટૂંકમાં એ ગ્રીન જ્યુસ લીધા પછી તમે સાંજે કે રોંઢે કે એવી રીતના તમારે ઈચ્છા થાય તો તમે દૂધીનું લઈ શકો. અને બીજું એ કે હા, કાલે એક બેનનો ફોન આવ્યો હતો, રાજકોટથી જ છે બેન, એ કે નિર્જળા ટૂંકમાં અમારે કે 11 હોય ત્યારે એ કે અમે દૂધીનું જ્યુસ લઈએ તો ચાલે. તો એવી રીતના ક્યારે તમે કોઈ વાર રહેતા હોય કે 11 છે કે કોઈ પણ વાર તમે રહેતા હોય તો ત્યારે તમે લીલા પાંદડા ન લ્યો અને દૂધીનું લઈ લ્યો તો હાલે, કારણ કે દૂધી છે એ ફરાળમાં ચાલે છે ટૂંકમાં, એટલા માટે. એટલે એવી રીતના તમે ક્યારેક લઈ શકો, પણ ડેઈલી તો આપણે ગ્રીન જ્યુસ લેવાનું જ છે, કારણ કે નિર્જળા પછી બોડી પહેલું વહેલું જ્યુસ બોડીમાં આપણે એ જ નાખવાનું, ડિટોક્સ જ્યુસ કહેવાય, જેને પાલક છે, આમળા છે, એ બધા રેચક છે, આમળા છે ને બધું, એટલે બોડી આપણું ડિટોક્સ કરે છે. એટલા માટે પહેલું વહેલું ગ્રીન જ્યુસ લેવું જરૂરી છે. પછી શીતલબેન પરમાર કહે છે વેરી નાઇસ, થેન્ક યુ બેન. પછી બરવાડિયા રીનુબેન કહે છે કે નૈત્રીને હવે કેમ છે દીદી, જય શ્રી કૃષ્ણ. બસ નૈત્રીને હવે સારું છે, દુખાવો એટલો નથી હાથમાં. પછી મોનિકાબેન મંગુકિયા કહે છે કે હાય દી, નૈત્રી અને એના પપ્પા તો કમાલના એક્ટર છે. હા, એ વાત સાચી કીધી તમે, નૈત્રી તો છે જ નાટકબાજ, પણ એનાથી મોટા એના પપ્પા નાટકબાજ છે. વૈશાલીબેન કહે છે જય શ્રી કૃષ્ણ દીદી, નિવેદમાં તલવટ બનાવીએ એવું બનાવીને ખવાય ડાયટમાં
કેમ કે મને મીઠું તો ખાવા જોઈએ જ, એના વગર સંતોષ ન થાય. તમે મારા જેવા જ છો, મને મીઠું તો જોઈએ જ. સ્વીટ પહેલેથી મને ભાવે, પણ પહેલાં હું ખાંડવાળી સ્વીટ ખાતી, અને અત્યારે આ ગોળ ને એવું બધું ગળ્યું નેચરલ. જો કેળા ખાઈ લઉં, ચીકુ ખાઈ લઉં, કારણ કે એમાં નેચરલ સ્વીટ છે. પછી આ તલવટ જેવું તમે કહો છો ને, એ કરીને રાખવાનો ડબરો ભરીને તલવટના. એટલે માનો કે હાંજે ભૂખ લાગી, તમે થાળી બનાવો એમાં પણ લઈ શકો વાટકીમાં તલવટ થોડા ઘણા, અને હાંજે ભૂખ લાગી તો થોડાક વાટકીમાં લઈને એમને પણ તમે ખાઈ શકો. હા, એટલે એ તમે ખાઈ શકો તલવટ જેવું બનાવીને. લાડવા બનાવવાનો મારે તો ટાઈમ ન હોય ને તો ઘણીવાર એવું કરું, ડબરો ભરીને રાખી દો તલને ગોળ મિક્સ કરીને, મિક્સરમાં 1-2 આટા લઈ લઈ એટલે મિક્સ થઈ જાય તલવટ, અને પછી જ્યારે ઈચ્છા થાય ત્યારે 2 ચમચી ખાઈએ, એટલે આપણે એમ થાય કે સ્વીટ પણ ખાઈ લીધી. અને વૈશાલીબેન કહે છે કે 2 દિવસમાં મારે 68માંથી 65 વજન થઈ ગયું. અરે વાહ, 2 દિવસમાં 68માંથી 65 થયું, તો 2 દિવસમાં તમારું 2 કિલો વજન ઉતરી ગયું, તો ખૂબ સારું કહેવાય બેન. ચાલુ રાખજો, હજી વજન તો ઉતરશે જ. પછી સવિતાબેન કહે છે જય માતાજી બેન. પછી જ્યોત્સનાબેન કહે છે પંચાલ નેત્રીને બેન સાચવજો, શિયાળો છે એટલે દુખાવો થાય. હા, સાચી વાત છે, કારણ કે શિયાળો છે એટલે દુખાવો રહી ન જાય, એ ધ્યાન રાખવું પડે. પછી ધરમસિંહભાઈ મુંબઈથી, સીતારામ જાજાથી લાઈક સાથે, ખૂબ સરસ. જેતપુર ફેમિલી રૂટીન, નેત્રીબેનને કેમ છે હવે? બસ હવે નેત્રીને સારું છે હો. ધન્યવાદ, આવજો, જય સિયારામ. તો તમારો પણ ખૂબ ખૂબ આભાર ભાઈ ધરમસિંહભાઈ. પછી ધ્રુતિબેન કહે છે સીતારામ દીદી, સીતારામ. પછી શુભ વડદરી આઈડી છે, એટલે કે રિમ્પલબેન કહે છે કે થાઇરોઇડમાં તમે એવું કહેતા હતા કે 1 વર્ષ સુધી કરવું પડે રો ફૂડ ઉપર, ત્યારે ગોળી ચાલુ રાખવી પડે ને? કોઈને થાઇરોઇડની ગોળી બંધ થઈ ગઈ છે, 1 વર્ષ સુધી રો ફૂડ પર રહ્યા છે, તો કોઈ થાઇરોઇડવાળા હોય તો એમને પૂછીને કહેજો ને. હા, સાચી વાત છે. આમાં ટૂંકમાં આપણે આ સિસ્ટમમાં જેટલા પણ લોકો જોડાયા છે એમાંથી કોઈને થાઇરોઇડમાં ફાયદો થયો હોય તો એ જરાક જણાવજો મને, એટલે રિમ્પલબેનને પણ ખબર પડે કે કઈ રીતના કરવું. તો રિમ્પલબેન કહે છે કે ત્યારે ગોળી ચાલુ રાખવાની, તો હા થાઇરોઇડની, અને ડૉક્ટર તમને પછી ઓટોમેટિક જ કહે તમારા થાઇરોઇડમાં ટૂંકમાં ફેર પડે, એટલે ડૉક્ટર તમને ઓટોમેટિક જ કહે કે હવે તમારે થોડી ઓછા mgની ગોળી થઈ. પછી એમ કરતાં કરતાં ધીમે ધીમે ગોળી કદાચ બંધ થઈ જાય તમારી, એટલે ગોળી તો ચાલુ જ રાખજો, પણ રાત્રે તમે રાંધેલું લ્યો છો ને એની જગ્યાએ રો ફૂડ ઉપર જતા રહેજો. અને કોઈને ભાઈ એમાં થાઇરોઇડમાં, જો બધાને કહું છું આપણા વ્યુઅર્સમાંથી કે થાઇરોઇડમાં કોઈને ફાયદો થયો હોય તો એ જરાક જણાવજો, જેથી કરીને રિમ્પલબેનને ખબર પડે કે કઈ રીતના ડાયટ કરવી, કઈ રીતના ફોલો કરવું, કઈ રીતના આગળ વધવું, એને પણ ખ્યાલ આવે. બાકી તો જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી તો થાઇરોઇડમાં વાર લાગે છે, અને તમારે સાવ રો ફૂડ ઉપર તો જવું જ પડે છે, તો જ તમને ફાયદો થાય છે ટૂંકમાં. પછી મીતાબેન પરમાર કહે છે હાય દીદી, કેમ છો? બસ મજામાં. પછી પટેલ ગાયત્રી, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. પછી અલ્પાબેન પટેલ કહે છે કે હું આ સાધના ચાલુ કરી છે, આમાં મજા આવે છે, પણ મને ગેસ બહુ થાય છે ને પેટમાં દુખે છે. તો બેન, તમારો એનીમાં સરખો નહીં થતો હોય, એનીમાં સરખો ન થાય ને ત્યારે ગેસ થાય, એટલે એનીમાં પ્રોપર કરો, ડાબા પડખે સૂઈને, જમણા પડખે સૂઈને, અને 4 પગે જે મેં કીધું છે એ રીતના એનીમાં પ્રોપર થશે ને એટલે તમને ગેસ નહીં થાય, અને પેટનો દુખાવો પણ જતો રહેશે. પછી કકડ તેજલબેન કહે છે કે જેને કોઈ રોગ ના હોય અને ખાલી વેઇટ લોસ કરે છે તો એને કેમ ખબર પડે કે મોટું આંતરડું ક્લીન થઈ ગયું છે? તો એમાં એવું છે કે જ્યાં સુધી આપણે રાંધેલું પેટમાં નાખશું ને ત્યાં સુધી આપણું બોડી ડિટોક્સ થશે નહીં. હા, એક છે કે જે લોકો સ્વસ્થ છે, જે લોકોને ખાલી વજન જ ઉતારવો છે, એ લોકો રાત્રે જમી શકે 30-40%, પણ એ પણ આપણે પેટમાં નાખશું ને એટલે બોડી આપણું પૂરેપૂરું ડિટોક્સ થશે જ નહીં. પૂરેપૂરું બોડી ડિટોક્સ કરવા માટે રો ફૂડ ઉપર જવું જ પડે. 3 મહિના, 4 મહિના, 6 મહિના, 1 વર્ષ ક્યારે બોડી ડિટોક્સ થાય એ કોઈ ન કહી શકે. એટલે જે લોકોને ખાલી વજન ઉતારવો છે અને સ્વસ્થ છે એ લોકો રાત્રે જમે છે, એ લોકોએ ટૂંકમાં બોડી ડિટોક્સ થશે, એનું આંતરડું ક્લીન થશે એ વિચારવાનું ભૂલી જવાનું. કારણ કે આપણે ખબર જ છે કે આ રાંધેલું આપણે ખોટું નાખ્યું છે, તો આપણે બોડી ડિટોક્સ કેવી રીતે કરી શકીએ? બોડી ડિટોક્સ કરવા માટે સાવ રો ફૂડ ઉપર જવું પડે, નિર્જળા લાંબા કરવા પડે, રસાહાર ઉપર રહેવું પડે, ત્યારે બોડી ડિટોક્સ થાય. પણ આપણે તો રાત્રે પધરાવી દઈએ છીએ રાંધેલું,
તો બોડી બિચારું ડિટોક્સ કેવી રીતના થાય, એ કેવી રીતના કરે? કેમ કે 24 કલાક પણ આપણાથી રહેવાતું નથી રાંધેલું ખાધા વગર. રાતના 24 કલાક થાય, આજ સાંજે ખાધું હતું, કાલ સાંજ તો માંડ થઈ ત્યાં તો આપણે પધરાવી જ દીધું હોય રાંધેલું. એટલે એ લોકોએ ભૂલી જવાનું કે એનું બોડી ડિટોક્સ થશે. હા, પણ એ લોકોને ફાયદા તો થાય જ છે, 70% 80% એટલા ફાયદા તો થઈ જ જાય છે. દુખાવામાં ફેર પડી જાય છે, કોઈને કમરના દુખાવા હોય, કોઈને કાંઈ પણ હાથ પગના દુખાવા હોય, ઘણો બધો ફાયદો થાય છે. પણ પૂરેપૂરું બોડી ડિટોક્સ કરવું હોય તો એ લોકોને રો ફૂડ ઉપર જવું જ પડે. એટલે ટૂંકમાં જે લોકો રાત્રે રાંધેલું ખાય છે ને એ લોકોએ ભૂલી જવાનું કે એનું બોડી પૂરેપૂરું ડિટોક્સ થશે. હા, વજન ઉતરી જશે અને ફાયદા પણ થશે, નાના મોટા રોગ હશે એ પણ જતા રહેશે, ફાયદા પણ થશે અને વજન પણ ઉતરશે. પણ આપણે ખબર જ છે કે આપણો ખોરાક નથી, રાંધેલો ખોરાક છે, આગ ઉપર ચડ્યું એટલે એમાં સત્વ તત્વ બધા નષ્ટ થઈ ગયા. એટલે સત્વ તત્વ નષ્ટ થઈ ગયા અને એ આપણે ખાધું એટલે એ ખાવાનું છે એ પેટમાં જઈને સડવાનું જ છે અને સડશે એટલે આંતરડામાં ચોંટવાનું છે. એટલે એ લોકોએ ભૂલી જવાનું કે એનું બોડી ડિટોક્સ થશે. પણ સ્વસ્થ છે એટલે વાંધો નથી આવતો, એ લોકોને ફાયદા થઈ જાય છે અને વજન પણ ઉતરી જાય છે. નિમેશ સાંગાણી, જય શ્રી કૃષ્ણ દીદી, જય શ્રી કૃષ્ણ. પછી અલ્પાબેન પટેલ કહે છે, મેં સાધના 4 દિવસ ચાલુ કરી છે, 6 કલાકના નિર્જળા કરું છું અને ગ્રીન જ્યુસ લઉં છું, પણ સાંજે રોજ માથું દુખે છે. તો એનીમાં પ્રોપર કરો. એનીમાં પ્રોપર નહીં થાય ત્યાં સુધી માથા દુખવાનો પ્રશ્ન રહેશે ને રહેશે જ. એટલે એનીમાં વ્યવસ્થિત કરો, 2 ડબ્બા ચડાવો, પછી પાછું એવું લાગે તો બપોરે પણ કરી આવો અને જરૂર પડે તો રાત્રે તો કરવાનું જ છે, જરૂર પડે તો રોંઢે પણ કરી આવો. એનીમાં વ્યવસ્થિત થશે એટલે માથું નહીં દુખે. પછી રૂપાબેન ગઢિયા કહે છે, ઢીંગલીને હાથમાં કેમ છે? બસ હવે સારું છે, ધીમે ધીમે વાંધો નથી આવતો. પછી ભૂમિકાબેન પટેલ કહે છે કે મને જ્યુસ પીધા પછી ટોયલેટ વધારે જવું પડે છે, 6 થી 7 વખત. તો આમળાનું પ્રમાણ ઓછું કરી નાખો. જો 4 નાખતા હોય તો 3 આમળા નાખો અને 3 નાખતા હોય તો 2 આમળા નાખો. એ આપણે ટૂંકમાં આપણી રીતે ડિસાઈડ કરવાનું. માનો કે આપણે આજે 4 આમળા નાખ્યા છે તો 6 થી 7 વાર આપણે ટોયલેટમાં જવું પડ્યું તો કાલે આપણે 3 નાખવાના અને 3 નાખ્યા પછી આપણે જોવાનું કે કેટલી વાર જવું પડે છે. અને એમાંય જો વધારે આવે કે 5 થી 6 વાર જવું પડે તો 2 આમળા કરી નાખો. અને 2 આમળામાં તમારે વાંધો નહીં આવે કદાચ તો 1 થી 2 વાર જવું પડશે. અને હું તો એમ કહીશ કે 2 થી 3 વાર જવું પડે ત્યાં સુધી વાંધો નહીં તમારે, એટલે એ ચાલુ રાખજો પછી 2 આમળા. મિનીપરા શિલ્પાબેન કહે છે, જય સ્વામિનારાયણ બેન, મેં 10 દિવસથી ડાયટ ચાલુ કર્યું છે ને બહુ જ મજા આવે છે અને 3 કિલો વેઇટ લોસ થઈ પણ ગયો છે બેન, થેન્ક યુ. અરે વાહ, 10 દિવસ થયા બેને ચાલુ કરી છે ડાયટ, 10 દિવસમાં બેનનો 3 કિલો વજન ઉતરી ગયો છે. તો ખૂબ ખૂબ અભિનંદન બેન તમને પણ. સિસ્ટમ ચાલુ રાખજો એટલે વેઇટ લોસ તો થશે જ. પછી દર્શનાબેન ભટ્ટ કહે છે, હાય દીદી, હવે નૈત્રીની તબિયત કેવી છે? એને હાથમાં સારું છે ને? હા, હવે સારું છે હો, વાંધો નથી. હવે હું એને પૂછ્યા કરતી હોય કે નૈત્રી હાથ દુખે, તો હવે એમ નથી કહેતી કે દુખે છે એમ, એટલે હવે ફેર પડી ગયો છે. પછી હિતેશભાઈ વિરમગામમાં કહે છે, જય સિયારામ, જય સિયારામ. પછી અમારે શીતલબેન તલસાણિયા કહે છે, દીકરીને ઘણી ખમ્મા, મોરના ઈંડા ચીતરવા ન પડે. થેન્ક યુ શીતલબેન, ખૂબ ખૂબ આભાર તમારો. નિમેશ સાંગાણી આઈડી છે અને કહે છે કે દીદી, કાચી સિંગના ફાયદા શું છે? કાચી સિંગના ફાયદા કોઈ નથી, પણ આપણે કાચા ઉપર જ હોય અને આખો દિવસ કાચું જ ખાવાનું છે, ચૂલે ચડાવેલું કાંઈ ખાવાનું જ નથી, તો ઓપ્શન આપણી પાસે રહે કે કાચા તલના આપણે ઓલું બનાવીને ખાઈ શકીએ, લાડવા છે, કાચી માંડવી છે, એ આપણે ઈચ્છા થાય તો ખાઈ શકીએ. અમુકને ભાવતી હોય, અમુકને ન ભાવતી હોય. અમને તો બેયને બહુ ભાવે છે, નૈત્રીની ભાવે છે, એટલે અમે તો રાખીએ જ ઘરમાં માંડવી. એટલે તમને ન ભાવે તો તમે સ્કીપ કરી શકો, એવી ફરજિયાત નથી કે કાચી માંડવી ખાવી જ. પણ એના ફાયદા કોઈ નથી, કેમ કે એ ડ્રાય છે અને જે વસ્તુ ડ્રાય છે ને એ આપણા માટે બનેલી છે જ નહીં. ડ્રાય ફ્રૂટ્સ છે ને, ડ્રાય ફ્રૂટ્સ આપણે એમ કહીએ કે એ સારા છે, પણ એ પલાળીને જ ખાવાના છે, કારણ કે એમાંય કોઈ પાણી કે એવું કંઈ છે જ નહીં. પાણીવાળા ફ્રૂટ છે, જ્યુસ છે, શાકભાજી છે
આ બધું આપણા માટે બનેલું છે. બાકી ડ્રાય ફ્રૂટ પણ આપણા માટે નથી. હા, ક્યારેક ક્યારેક એવું લાગે ને આપણે ખાવાની ઈચ્છા થાય તો પલાળી અને 7-8 કલાક પલાળી અને પછી આપણે ખાઈ શકીએ. એ નહીં, ડ્રાય છે એટલે ખાવાથી કોઈ ફાયદો નથી. એટલે સિંગ છે, કાચી સિંગ, એ પણ ડ્રાય છે એટલે એનાય કોઈ ફાયદા નથી. પણ આપણે કાચા ઉપર છીએ તો આપણે ક્યારેક ક્યારેક ખાઈ શકીએ ઈચ્છા થાય તો, એટલા માટે. અમુક વસ્તુમાં આપણે નાખીએ છીએ તો એનાથી ટેસ્ટ પણ આવે છે. માનો કે તલના લાડવામાં થોડોક માંડવીનો ભૂકો નાખી દઈએ તો એ પણ મજા આવે છે, એવી રીતના. પછી અમુક રેસીપીમાં પણ આપણે, હવે આમાં તો કાચું જ નાખવાનું છે બધું, તો શું નાખવું આપણે? કંઈ કાચા બીજા તો કંઈ ઉપયોગ કરી ન શકીએ પાવડર બીજા, તો એનાથી તો બેટર છે કે આ માંડવીનો ભૂકો છે કે તલનો ભૂકો છે કે નાળિયેરનો ભૂકો છે, આવું બધું આપણે નાખી અને ટેસ્ટી આપણે વસ્તુ બનાવી શકીએ. ટૂંકમાં કોઈ રેસીપી છે તો એ પણ. સરિતાબેન કે છે જય માતાજી બેન, નેત્રીને કેમ છે હવે? બસ નેત્રીને સારું છે. પછી રંજનબેન કે છે દીદી નેત્રીને માથામાં ગરમ શેક કરાવજો, નહીંતર માથામાં ગંઠાઈ જાય નહીં દીદી, ધ્યાન રાખજો. હા, એ પણ કાલે છે ને પકડીને બરફ ઘઈસો, એને પપ્પાને કીધું થોડીક વાર પકડી રાખો, ભલે રોવે થોડીક વાર, પણ આ ઢોકરું એમને રહી જશે ને તો હેરાન કરી દેશે. અને માથામાં હજી એવડું મોટું ઢોકરું છે. અને કાલે તો મેં વાળ આઘા કરીને જોયું ને બરફ ઘસતી વખતે, તો જરાક ફૂટ જેવું થઈ ગયું છે, લોહીનો ટસ્યો આવી ગયો છે ઉપર છે. પછી કેરવીબેન શાહ કે છે બેન નૈત્રી આઈસ ન ઘસવા દે તો રાત્રે અને બપોરે સૂવે ત્યારે નોર્મલ વોટરના પોતા મૂકો તો સોજો ઉતરી જશે. હા, એ પણ થાય. પણ ના, હવે કાલે તો એને પકડીને 2 ટાણા બરફ ઘસી દીધો અને આજે તડકામાં છે ને બપોર વચારે બેસાડી અને આજે ઘસી નાખવો છે બરફ, ભલે થોડીક વાર રોતી. પછી વર્ષાબેન પીઠિયા કે છે જય સ્વામિનારાયણ દીદી, મારા જેઠાણીને શરીરમાં ખંજવાળ આવે છે તો એને જમવાનું બંધ કરવું પડશે? લગભગ તો ટ્રાય કરો, જો ફેર પડી જાય કે જો નિર્જળા થોડાક લાંબા કરે અને એનીમાં પ્રોપર કરે સરખો વ્યવસ્થિત, અને ગ્રીન જ્યુસ લે એટલે વાંધો નહીં આવે, લગભગ તો થઈ જશે. બાકી રો ફૂડ ઉપર જવું હોય તો એ રહી શકતા હોય તો વધારે સારું. પછી અમારા અનિલભાઈ પટેલ કે છે જય સ્વામિનારાયણ બેન, જય સ્વામિનારાયણ. પછી હિનાબેન ભંડેરી, જય શ્રી ખોડિયાર માતાજી. આવો આવો હિનાબેન, તમે પાછો મને ન વિડીયો મોકલો કે ન તમે વોઇસ મેસેજ મોકલો. તમારો ઘણો ખરો વજન ઉતરી ગયો છે, 12-13 કિલો જેટલો, અને તમને ઘણો બધો ફાયદો છે. તો વિડીયો ન મોકલી શકો તો પ્લીઝ તમારો વોઇસ મેસેજ મોકલો, જેથી કરીને આપણા બધા યુટ્યુબ ફેમિલી બધી સાંભળે તમને કેટલો ફાયદો થયો છે, તમે કેવી રીતના સિસ્ટમ કરી છે, જેથી કરીને એ લોકોને પણ ફાયદો થાય કે તમે આ રીતના ફોલો કર્યું છે તો એ લોકો પણ એ રીતના ફોલો કરે, ટૂંકમાં તો એ લોકોને પણ ફાયદો થાય. જેથી કરીને તમે મને વોઇસ મેસેજ મોકલી શકો છો કાં તો વિડીયો મોકલી શકો છો. અને મીતાબેન પરમાર કહે છે ગુડ મોર્નિંગ દીદી, ગુડ મોર્નિંગ. વૈશાલીબેન કહે છે કે તમને કોલ કરવો હોય તો કઈ રીતે કરી શકાય? ક્યાં કંઈક પ્રોબ્લેમ થાય તો? અરે ના ના, કંઈ પ્રોબ્લેમ નહીં, તમે તમારે કરજો. તમારે ફોન કરવાનો, જો અત્યારે ન ઉપડે તો પાછો બપોર પછી કરજો, કેમ કે ટાઈમિંગ કોઈ મારા ફિક્સ નથી. હું ક્યારેક બહાર ગઈ હોય, ક્યારેક ઘરે હોય, ક્યારેક ફોન એમનો વાગતો હોય ને હું ફળિયામાં કામ કરતી હોય, એટલે ફોન તમે તમારે કરવો, ઉપડી જાય તો ભાઈક તમારા. પણ ટૂંકમાં ફોન કરજો તમે તમારે, મારો કોઈ ટાઈમ ફિક્સ નથી ને એટલે. બાકી તો હું તમને કહું કે આ ટાઈમે કરજો, પણ મારા જ પોતાના કાંઈ ઠેકાણા ન હોય તો મારે તમને કેમ ટાઈમ આપવો. પછી વૈશાલીબેન કે છે કે સવારે અને બપોરે 3 વાગ્યા પછી એનીમાં લઈ શકાય, કેમ કે રાત્રે ટાઈમ ના રહે તો? હા, કાંઈ વાંધો નહીં, તમે તમારે રાત્રે ટાઈમ ન હોય તો સવારે અને બપોરે 4 વાગે લઈ લો, 3 વાગે લઈ લો, ગમે ત્યારે તમે લઈ લેજો, ચાલશે તમારે. પછી શર્મા સોનલબેન કે છે કે નૈત્રીને શું થયું છે બેન? નૈત્રી છે ને પડી ગઈ હતી, સાયકલ હકાવા ગઈ હતી ને ગાર્ડનમાં, તો પડી ગઈ હતી, તો હાથમાં જરાક ફ્રેક્ચર થઈ ગયું છે અને માથામાં લોહી જામી ગયું છે, પડી હતી ને તો. પછી નીતાબેન ગોપાણી કે છે જય શ્રી કૃષ્ણ દીદી, કોમેન્ટનો જવાબ આપો છો, થેન્ક્સ દીદી. અને નૈત્રીનું ધ્યાન રાખજો, વધારે વાગે તો ઉપાધિ થાય. આ સાચી વાત છે. થેન્ક યુ બેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી જય શ્રી કૃષ્ણ, પાયલબેન ડાભી બોલું છું. સવારના 6 વાગ્યાથી રાતના 7 વાગ્યા સુધી નિર્જળા કર્યા
હું પાયલબેન ડાભી. અરે વાહ, સરસ, વેરી ગુડ. સવારના 6 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી એટલે 13 કલાકના તમે નિર્જળા કર્યા. વાહ વાહ, ખૂબ સરસ બેન. અને બેન કે છે નૈત્રીને વાગ્યું છે, થોડુંક ધ્યાન રાખજો અમારી ઢીંગલીનું. નૈત્રી જેવો અમારે પણ એક ભત્રીજો છે નટખટ, જ્યાં ત્યાં પડ્યા જ કરે. સાચી વાત છે, છોકરાઓનું તમે ગમે એટલું ધ્યાન રાખો ને પણ એને ક્યાંય શાંતિ ન હોય. એટલે આપણે બેઠા હોય, બાજુમાં બેઠા હોય તો એ પડી જાય. તમે શું કરી લ્યો હવે, લ્યો. પછી દિલીપબેન ડાયવર્ટ ડાભી આઈડી છે, મારા હસબન્ડની છે, એમાં હું તમારી સાથે વાત કરતી હોય. હા ઓકે પાયલબેન, સમજી ગઈ હવે તો. પછી પ્રીતિબેન ગુપ્તા, જય શ્રી કૃષ્ણ. જાગુબેન, નૈત્રીનું ધ્યાન રાખજો, બહુ એક્ટિવ ગર્લ છે. ગેટ વેલ સૂન નૈત્રી બેટા, લવ ફ્રોમ આફ્રિકા. સાચી વાત છે, બહુ એક્ટિવ છોકરા ભાઈ નહીં સારા વધારે. આપણે અડધા કરી નાખ્યા હોય એક્ટિવ છોકરા હોય ને. પણ તો થેન્ક યુ પ્રીતિબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર બેન. તો બસ આ સાથે જ વિડીયો પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો. લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.